હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા। તો ફ્રેન્ડ્સ, જો મારી ચેનલ પર નવા હોવ તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું ઇન્સ્ટન્ટ કેરીનો છુંદો। ઉનાળાની સિઝનમાં દરેક ઘરમાં કેરીનો છુંદો, કેરીના અથાણાં તો બનતા જ હોય છે। તો આજે આપણે 15 મિનિટમાં બની જાય તેવું કેરીનો છુંદો બનાવીશું। અને આ કેરીનો છુંદો આપણે આખું વરસ માટે સ્ટોર કરી શકીએ છીએ અને તે બગડતો પણ નથી। તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીશું। સૌપ્રથમ અહીંયા મેં એક રાજાપુરી કેરી લીધી છે, આશરે તે 500 ગ્રામ જેટલી છે। તેને આપણે આ રીતના ચપ્પાની મદદથી ઉપરથી કાઢી લઈશું અને આખી આપણે તેને છોલી લઈશું। અહીંયા મેં કેરી ધોઈને લીધેલી છે। તો તમે જોઈ શકો છો કેરી આપણી અહીંયા આગળ એકદમ સરસ છોલાઈ ગઈ છે। તો હવે આપણે આ રીતના છીણી લઈશું અને તેમાં છીણ કરી લઈશું। આ છીણીમાં પણ બે પ્રકારની આવતી હોય છે, થોડી આનાથી મોટી પણ આવતી હોય છે, પણ મેં નાની લીધેલી છે આમાં। તો આ રીતનું આપણે છીણ રેડી કરી દઈશું ફ્રેન્ડ્સ। તો તમે જોઈ શકો છો આ રીતના આપણે ગોટલાને બરાબર ઘસીને લઈ લેવાનો છે। તો અહીંયા આપણે એકદમ સરસ ગોટલો ક્લીન કરી નાખ્યો છે અને હવે આપણે છીણી ઉપરથી બધું લૂછીને લઈ લઈશું। તો તમે જોઈ શકો છો આપણી છીણ અહીંયા રેડી થઈ ગઈ છે। ત્યારબાદ હવે આપણે તેમાં હળદર એડ કરી દઈશું। તો અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, 1 થી 2 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું, જેથી કરીને મીઠાનું પાણી બની જશે। અહીંયા મીઠું તમારે સ્વાદ પ્રમાણે લઈ શકો છો। એકદમ સરસ તેને મિક્સ કરી દઈશું આપણે। તો તમે જોઈ શકો છો મીઠાનું પાણી જે હતું તે છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે અહીંયા એક પેન લઈશું અને આ રીતના જે મિક્સ કરેલું છે તે છીણને એ પેનમાં એડ કરી દઈશું અને તેને બરાબર સ્પ્રેડ કરી દઈએ। હવે આપણે અહીંયા શુગર લેવાની છે। તો શુગરનું માપ અહીંયા પરફેક્ટ લેવું પડશે। અહીંયા મેં 500 ગ્રામ કેરી છીણીને લીધેલી છે, તો એના આપણું સવાયું માપ લેવાનું છે। તો અહીંયા 625 ગ્રામ જેટલી આપણે અહીંયા શુગર લીધી છે અને એકદમ તેને એક રસ કરી દઈશું। અહીંયા આપણે આ બધી જ પ્રોસેસ એકદમ ધીમા ફ્લેમે જ કરીશું અને તેને કન્ટિન્યુઅસ અહીંયા આપણે હલાવતા જ રહીશું। અહીંયા આપણે એક તારની ચાસણી કરવાની છે। જો તમે ગેસ ફાસ્ટ રાખશો તો ચાસણી તમારી એકદમ કડક થઈ જશે, એટલે આપણે આ પ્રોસેસ ધીમા ગેસ ઉપર જ કરીશું। અને તેને કન્ટિન્યુઅસ આપણે હલાવતા જ રહીશું, જેથી કરીને શુગર બધી અંદર એકદમ ઓગળી જાય। તો તમે જોઈ શકો છો શુગર અહીંયા એકદમ સરસ ઓગળવા લાગી છે। જ્યાં સુધી શુગર અંદર દેખાય ત્યાં સુધી તમારે કન્ટિન્યુઅસ તેને હલાવતા જ રહેવાનું છે। ઘણા લોકોને તડકા છાયાનો છુંદો પણ ગમતો હોય છે, પણ જેને ઇન્સ્ટન્ટ ખાવો હોય તો તે આ રીતના પણ બનાવીને ખાઈ શકે છે। તો હવે અહીંયા આપણી ખાંડ જે છે તે ઓગળવા લાગી છે અને હવે બિલકુલ આમાં દેખાતી પણ નથી।
તો અહીંયા હું તમને ગેસ બંધ કરી દઈશું અને એક તારની ચાસણી બતાવી દઉં. તો આ રીતના આપણે હાથમાં લઈને બંને આંગળીને ખોલીશું તો તમને એક તારની ચાસણી અંદર થતી દેખાશે. તો હવે આપણે આને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધી આપણે આમાં જીરું એડ કરી દઈશું. તજ, મરી, લવિંગ અને ઇલાયચી પણ આપણે થોડા થોડા એડ કરીશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને એકદમ સરસ મિક્સ કરી લઈશું. અને હવે આપણે તેને ઠંડુ થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા ઠંડુ થઈ ગયું છે. તો અહીંયા આપણે 2 થી 3 ચમચી લાલ મરચું એડ કરીશું. જો તમારી જોડે કાશ્મીરી લાલ મરચું હોય તો તમે તે પણ યુઝ કરી શકો છો. મેં અહીંયા રેગ્યુલર મરચું યુઝ કર્યું છે. તો આ રીતના બધું એક રસ આપણે કરી લઈશું અને તેને એકદમ સરસ મિક્સ કરી દઈશું. અને તેને આપણે એક બાઉલમાં સર્વ પણ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, છે ને ઇન્સ્ટન્ટ કેરીનો છુંદો બનાવવાનો તો એકદમ ઇઝી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. તો તમે પણ આ સમરમાં ઇન્સ્ટન્ટ કેરીનો છુંદો ઘરે ચોક્કસ બનાવો અને કેવો બન્યો છે તે કમેન્ટ કરવાનું તો મને ભૂલતા જ નહીં. આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. થેન્ક યુ.